સિમેન્ટમાં કેમિકલ કમ્પોઝિશન કેટલું હોય છે, એનું પ્રપોર્શન કેટલું હોય છે, ચાલો આજે જાણીએ. એક જ સ્લાઇડની અંદરથી ઘણા બધા તમારા એમસીક્યુ બની શકે છે ફોર અ પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂ. ચલો મિત્રો, તો જોઈએ. સૌથી પહેલા લાઇમ છે. લાઇમને આપણે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO એનું કેમિકલ ફોર્મ્યુલા છે. એ સ્ટ્રેન્થ આપવાનું કામ કરે છે અને એપ્રોક્સિમેટ એનું પ્રપોર્શન જે છે એ 63% હોય છે. સેકન્ડ જોઈએ સિલિકા, તો સિલિકાનું કેમિકલ ફોર્મ્યુલા SiO2 છે. સિલિકા જે છે એ સ્ટ્રેન્થ આપવાનું કામ કરે છે. આનું પ્રપોર્શન એપ્રોક્સિમેટલી 23% જેટલું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ એલ્યુમિના, Al2O3 એનું કેમિકલ ફોર્મ્યુલા છે અને જે છે એ ક્વિક સેટિંગ માટે રેસ્પોન્સિબલ છે. એનું પ્રપોર્શન એપ્રોક્સ 5% જેટલું હોય છે. ત્યાર પછી જોઈએ આયર્ન ઓક્સાઇડ, જેનું કેમિકલ ફોર્મ્યુલા Fe2O3 છે અને આ ફ્લક્સ તરીકેનું કામ કરે છે. અને સિમેન્ટનો તમે જે ગ્રીનિશ ગ્રે કલર જુઓ છો એ પણ આયર્ન ઓક્સાઇડના કારણે જ આવે છે, જેનું પ્રપોર્શન 3% જેટલું છે. ત્યાર પછી મિત્રો જોઈએ મેગ્નેશિયા, કે જેનું કેમિકલ ફોર્મ્યુલા MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે અને જે યલોઇશ કલર આપવાનું કામ કરે છે. અને મેગ્નેશિયાના કારણે, લાઇમના કારણે અને સલ્ફર ટ્રાયોક્સાઇડના કારણે મારો જે સિમેન્ટ છે એ અનસાઉન્ડ બને છે. આ વસ્તુ ધ્યાન રાખજો. આનું પ્રપોર્શન એપ્રોક્સ 2% જેટલું હોય છે. સોડા અને પોટાશ જે છે એ ફ્લોરેસન્સ આપે છે અને એનું પ્રપોર્શન <1% જેટલું હોય છે. અને જીપ્સમ, કે જેનું કેમિકલ ફોર્મ્યુલા CaSO4, ખાસ યાદ રાખો, કેલ્શિયમ સલ્ફેટ છે, નહીં કે કોપર સલ્ફેટ, અને એઝ અ રિટાર્ડર તરીકેનું કામ કરે છે, એટલે કે ઇનિશિયલ સેટિંગ ટાઈમને ઇન્ક્રીઝ કરે છે. એનું પ્રપોર્શન એપ્રોક્સિમેટલી 2 to 4% જેટલું હોય. ઘણી બધી બુકમાં તમે 3 થી 4% જેટલું પણ જોયું હશે. તો મિત્રો, આવા જ કન્સેપ્ટ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ મી. આઈ એમ પૃથ્વીરાજ વાલા, સાઇનિંગ ઓફ.